લક્ષ્મી વિલાસ પેલેસમાં રાજવી ઠાઠ સાથે ગુડી પડવાની ઉજવણી. ગાયકવાડી પરંપરા અને સંસ્કૃતિનો અનોખો સંગમ. ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસમાં આજે પરંપરાગત રીતે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી. રાજવી પરિવારની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ પાવન પર્વ પરંપરા, સંસ્કૃતિ અને ગૌરવના અનોખા સંગમ સમાન રહ્યો હતો. મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકા રાજી ગાયકવાડ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ, રેશમી વસ્ત્ર, ચાંદીનો કળશ અને લીમડાના પાનથી સજ્જ ગુડીનું પૂજન કરવામાં આવ્યું હતું. ગાયકવાડી શાસનકાળથી ચાલી આવતી આ પરંપરા મુજબ લીમડા અને ગોળના પ્રસાદ સાથે નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા હતા. રાજવી પરિવારે આ અવસરે નગરજનોની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ ઉજવણી વડોદરાના ભવ્ય સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું પ્રતીક બની રહી હતી. લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા ગુડી પૂજન, ત્યારબાદ ગાદીની પૂજાનો જે દર વર્ષની પરંપરા છે તે પ્રમાણે ગાદી પૂજન કરવામાં આવ્યું. અને આ મરાઠી નવું વર્ષ હોવાને લીધે આ અહીંયાની વર્ષોની પરંપરા છે, તો ગુડી પૂજન અને ગાદી પૂજન મહારાજશ્રી દ્વારા સ્વયં હસ્તે કરવામાં આવ્યું.